નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે આજના નવા વિડીયોમાં। મિત્રો, ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ એટલે કે એસટી ખાતું એના દ્વારા જે ડ્રાઈવર, કંડક્ટર અને હેલ્પરની ભરતી કરવામાં આવતી હતી એ ભરતીની પ્રક્રિયામાં હવે મોટા પાયે ફેરફાર કરવામાં આવે છે। જેમાં સૌ મોટો ફેરફાર છે કે પરીક્ષા દાખલ કરવામાં આવે છે, સાથે સાથે જે એની શૈક્ષણિક લાયકાત હતી એમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે અને મેરિટની ગણવાની જે પદ્ધતિ હતી એ પણ હવે બદલાય છે। આ બધા ફેરફારો શું છે એની ચર્ચા આપણે વિડીયોમાં કરવાના છીએ। આ વિડીયોમાં ખાસ આપણે કંડક્ટરની ભરતી વિશેની માહિતીની વાત કરીશું, તો વિડીયોમાં છેલ્લે સુધી સંકળાયેલા રહેજો। વિડીયો ગમે તો લાઇક કરી દેજો, બીજા મિત્રો સાથે પણ શેર કરજો અને આવા જ ઉપયોગી વિડીયો માટે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો। આ વિડીયો જો તમે ફેસબુક પર જોતા હો તો અમને ફોલો કરવાનું ભૂલશો નહીં। મિત્રો, આ વિડીયો પછી અમે ડ્રાઈવર અને હેલ્પરની ભરતીમાં પણ જે ફેરફારો થયા છે એનો પણ વિડીયો લઈને આવીશું, તો અમારી સાથે સંકળાયેલા રહેજો। ચાલો શરૂ કરીએ આજનો નવો વિડીયો। મિત્રો, તમે જોઈ શકો છો કે ડ્રાઈવર, કંડક્ટર અને હેલ્પર કક્ષાની સીધી ભરતીના નિયમોમાં સુધારો કરવા બાબત ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમનું વહીવટી ખાતા દ્વારા તારીખ 30/4/2026થી આ નિયમો અમલમાં આવ્યા છે। મિત્રો, એમાં વાત કરીએ, તમે જોઈ શકો છો કે અહીં નિગમમાં ડ્રાઈવર, કંડક્ટર, હેલ્પર કક્ષામાં ભરતીના સંદર્ભમાં દર્શાવેલ સામાન્ય સ્થાયી હુકમોથી વિવિધ જગ્યાઓ નિયત થયેલ છે। નિગમમાં ડ્રાઈવર, કંડક્ટર, હેલ્પર કક્ષામાં ભરતી માટે સંદર્ભમાં દર્શાવેલ સામાન્ય હુકમોથી સ્થાયી હુકમોથી વિવિધ જોગવાઈઓ નિયત થયેલ છે। ભરતી નિયમોની સમીક્ષા અર્થે રચવામાં આવેલ સમિતિ દ્વારા અહેવાલોમાં કરેલ સૂચનાને ધ્યાને લઈ નિગમ દ્વારા આંશિક ફેરફાર કરી ડ્રાઈવર, કંડક્ટર અને હેલ્પર કક્ષાની ભરતીના નિયમો નીચે મુજબ નિયત કરવામાં આવે છે। તે સિવાયની અન્ય જોગવાઈઓ યથાવત રહેશે। તો મિત્રો, અત્યારે આપણે કંડક્ટરની જોગવાઈઓ વિશે ચર્ચા કરીએ। મિત્રો, કંડક્ટરની વાત કરીએ તો એની અંદર વિઝન, જે દ્રષ્ટિનું છે એ વિઝન ચોખ્ખું હોવું જોઈએ। વય મર્યાદાની વાત કરીએ તો 18 થી 35 વર્ષના જે ઉમેદવારો છે એમાં ફોર્મ ભરી શકશે। અનામત વર્ગના ઉમેદવારો માટે નિયમ અનુસાર ઉપલી વય મર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર રહેશે। લઘુત્તમ શૈક્ષણિક લાયકાત, તો મિત્રો લઘુત્તમ શૈક્ષણિક લાયકાત હવે ધોરણ 12 પાસ રહેશે। લાયસન્સની વાત કરીએ તો મિત્રો આરટીઓ દ્વારા જે મળેલ વેલિડ લાયસન્સ તથા બેઝ ધરાવતા હોવા જોઈએ, આ તો ફરજિયાત છે। હવે મેરિટ તૈયાર કરવાની પદ્ધતિ, તો મિત્રો આની અંદર મોટો ફેરફાર થયો છે, જે મહત્વનો ફેરફાર છે। અગાઉ એવું હતું કે મિત્રો શરૂઆતમાં 10 પાસ ઉપર ભરતી થતી હતી, જેમાં 10 પાસ, 12 પાસ, ગ્રેજ્યુએશન હોય તો ગ્રેજ્યુએશન અને MA હોય તો એટલે કે પોસ્ટ ગ્રેજ્યુએશન તો પોસ્ટ ગ્રેજ્યુએશન, એના ગુણના મેરિટના આધારે જેનું સૌથી વધુ મેરિટ હોય એમને લેખિત પરીક્ષા દેવા મળતી હતી। એ ઉમેદવારો લેખિત પરીક્ષા આપી શકતા હતા અને એમાં પણ જેના ગુણ વધુ હોય અને તમામ ટોટલ મેરિટ બનતું અને એના આધારે નિમણૂક અપાતી હતી। પરંતુ મિત્રો હવે માત્ર ને માત્ર 12 પાસ ઉપર આ ભરતી થઈ ગઈ છે। મતલબ કે ઓછામાં ઓછી લાયકાત 12 પાસ હોવી જોઈએ। 12 પાસ ઉમેદવારો ફોર્મ ભરી શકશે અને ફોર્મ ભર્યા પછી એમના પાસે OMR આધારિત લેખિત પરીક્ષા લેવાની રહેશે। આ પરીક્ષામાં પાસ થવા માટે લઘુત્તમ ગુણ ધ્યાને લેવાના રહેશે નહીં। મતલબ કે 35 ગુણે પાસ થવું એવું જરૂર નથી, શૂન્ય કે એનાથી ઓછા ગુણ આવેલા હોવા જોઈએ નહીં। જો માઇનસ પદ્ધતિ હોય તો માઇનસ ગુણ આવેલા ન હોવા જોઈએ અથવા તો શૂન્ય ગુણ આવેલ હોવા જોઈએ નહીં। એથી ભલે 1 ગુણ આવેલો હોય અને જો ઉમેદવારો નહીં મળે તો 1 ગુણ વાળા ઉમેદવારને પણ એમાં દસ્તાવેજ ચકાસણીમાં બોલાવાશે। તો મિત્રો, આ જે પરીક્ષામાં મેરિટનું જે સૌથી વધુ મેરિટ ધરાવતા ઉમેદવારો છે એમને દસ્તાવેજ ચકાસણી માટે બોલાવવામાં આવશે। OMR પરીક્ષા મેળવેલ મહત્તમ ગુણના આધારે જાહેરાતમાં દર્શાવેલ અનામત અને બિન અનામત જગ્યાને ધ્યાને લઈ મહત્તમ વેઇટેજ ગુણના આધારે મેરિટ યાદી તૈયાર કરી 1.5 ગણા ઉમેદવારોને દસ્તાવેજ ચકાસણી માટે બોલાવવામાં આવશે। મતલબ કે જો 100ની જગ્યા માટે ભરતી છે તો 150 ઉમેદવારોને દસ્તાવેજ ચકાસણી માટે બોલાવવામાં આવશે અને પૂરતા ઉમેદવારો ન મળેથી જરૂરિયાત મુજબના વધુ ઉમેદવારોને દસ્તાવેજ ચકાસણી માટે બોલાવવાના રહેશે। ત્યારે એક સરખા ગુણ ધરાવતા ઉમેદવારોને દસ્તાવેજ ચકાસણી માટે બોલાવવાના રહેશે। મતલબ કે બંને સરખા ગુણ ધરાવતા હોય તો એમાં પછી વયમર્યાદા કે કોની ઉંમર મોટી છે અને પેલો બોલાવો એવું નહીં, તો બંને સરખા ગુણ ધરાવતા બંને ઉમેદવારોને બોલાવવાના રહેશે। હવે મેરિટ યાદી કઈ રીતે તૈયાર થશે, તો મિત્રો OMR પરીક્ષા મેળવેલ મહત્તમ ગુણના આધારે જાહેરાતમાં દર્શાવેલ અનામત અને બિન અનામત જગ્યાઓને ધ્યાને લઈ મેરિટ યાદી બનાવી પસંદગી યાદી અને પ્રત્યક્ષ યાદી તૈયાર કરવાની રહેશે। મતલબ કે ધોરણ 12 પાસ, ગ્રેજ્યુએશન, પોસ્ટ ગ્રેજ્યુએશન એના કોઈ પણ ગુણ હવે જન્મ લેવાના નથી, એના આધારે કોઈ મેરિટ બનવાનો નથી। માત્ર ને માત્ર લેખિત પરીક્ષામાં તમે જે પરફોર્મન્સ કરો છો એના આધારે જ તમારું સિલેક્શન થશે। એ જ તમારું મેઇન જે મેરિટનો મુખ્ય સ્ત્રોત એ રહેશે। તો મિત્રો, આ જે ફેરફાર થયો છે એના માટે એમ કહી શકાય કે હવે ઉમેદવારોએ 10-12માં કે કોલેજમાં ગમે તેટલા ગુણ હોય પરંતુ એમણે પરીક્ષામાં સારું પરફોર્મન્સ કરવું પડશે, સૌથી વધુ ગુણ પરીક્ષામાં લાવવા પડશે અને એના આધારે જ એમનું સિલેક્શન થશે। આશા રાખું છું મિત્રો વિડીયો ગમ્યો હશે। વિડીયો બાબતે કોઈ પણ કન્ફ્યુઝન હોય તો કમેન્ટ કરજો, વિડીયો ગમે તો લાઇક કરી દેજો, બીજા મિત્રો સાથે પણ શેર કરજો। તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે। ત્યાં સુધી આપ સૌ મિત્રોને જય માતાજી, જય હિન્દ, જય ભારત।
Subscribe now and press the bell icon. Never miss an update.